હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, વાત એવી છે ને કે આજે અ, પપ્પાને નવડાવવાના છે, તો હું આજે મારા પપ્પાને નવડાવીશ. તો મિત્રો, આપણે નવડાવવાનું ચાલુ કરી દીધું. મિત્રો, વાત એવી છે ને કે પપ્પાને પેરાલિસિસ છે અને 3 વર્ષથી તે પેરાલિસિસમાં એ પીડાય છે. મિત્રો, તો એક બે દિવસ, 2-3 દિવસથી જ્યારે મને સમય મળે ત્યારે હું એમને નવડાવું છું મિત્રો. અને આજે સમય હતો અને દુકાને અ, ઓછું કામ હતું, તો હું આજે તેમને નવડાવવા આવી ગયો અને આજે આપણે તેમને નવડાવી નાખીએ. મિત્રો, ઘણા દિવસોથી વિચારતો હતો કે પપ્પાનો એક બ્લોગ મૂકું, પણ આપણે નથી મૂક્યો પહેલા, અને આજે ફાઇનલી આપણે બ્લોગ બનાવી નાખ્યો અને બ્લોગ આજે આપણે અપલોડ કરી દઈએ છે. તો મિત્રો, પપ્પા 3 વર્ષથી ખાટલામાં છે અને એમનો એક હાથ અને એક પગ જે બિલકુલ બંધ થઈ ગયા છે, હલતા નથી. તો ફાઇનલી આપણે આજે એમને નવડાવી નાખીએ મિત્રો. મિત્રો, ઝાડો પેશાબ બધું એમને પથારીમાં જ કરવું પડે છે, અને મારા મમ્મી જમાડવાનું અને ઝાડો પેશાબ બધું મારા મમ્મી કરાવે છે. તો એ બધું મારા મમ્મી કરે છે મિત્રો, અને હું નવડાવું અને એવું બધું કરું. તો મિત્રો, 3 વર્ષથી આ હાલતમાં છે મારા પપ્પા. મિત્રો, પપ્પા બધું બોલે છે, બધું સમજે છે અને એકદમ અવાજથી બોલે પણ છે, પણ એમના હાથ અને પગ જે નથી ચાલતા. અને એનું કારણ એ હતું કે જ્યારે હોસ્પિટલથી અમે લાવ્યા હતા ત્યારે એને એકદમ મોટું બધું પાઠું પડ્યું હતું, ઘૂમરું જે થયું હતું. એટલા માટે વધારે કસરત કે એવું કંઈ થયું નથી કરી શક્યા અમે, કેમ કે મોટું બધું ઘૂમરું હતું. મિત્રો, મારો આ ફર્સ્ટ બ્લોગ છે જે પપ્પા સાથેનો. આજે અમે તે એમની સાથે બનાવ્યું છે. તો મિત્રો, ફાઇનલી આપણે પપ્પાને નવડાવી અને કમ્પ્લીટ કરી નાખ્યા છે, અને અમે બંને ભાઈઓ હવે એમને ઉપાડી અને રૂમમાં બેડ ઉપર મૂકશું મિત્રો. એમને ઉપાડી અને મૂકવા પડે છે. તું જો લાઈટ કરાવે તું મને મારી ગયા સુરજ મને નડાવી દીધો સુરજને નાઈ પીધો. મિત્રો, ફાઇનલી આપણે પપ્પાને બેડ ઉપર સુવડાવી દીધા છે. તો હવે હું એમને પાવડર લગાડી અને કપડાં પહેરાવીશ મિત્રો. તો મિત્રો, આપણે પાવડર લગાવવાનું ચાલુ કરી દીધું છે, અને એમને પાવડર લગાડી અને હવે આપણે એમને શર્ટ પહેરાવશું પપ્પાને. તો મિત્રો, આપણે પપ્પાને આખી બોડી ઉપર આપણે પાવડર લગાવી દીધો છે, અને હવે આપણે એમને શર્ટ પહેરાવીશું. તો ચાલો આપણે તેમને શર્ટ પહેરાવી નાખીએ મિત્રો.
તો મિત્રો આપણે પપ્પાને શર્ટ પહેરાવી નાખ્યો છે અને આપણે હવે એમને સુવડાવી નાખશું અને આવી રીતે કંઈક એમને સુવડાવવા પડે છે મિત્રો. તો ફાઇનલી આપણે એમનું બધું જ કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે. એકદમ રેડી કરી નાખ્યા પપ્પાને અને નવડાવી ધોવડાવી અને આપણે એમને બેડ ઉપર સુવડાવી નાખ્યા છે. તો મિત્રો આપણે નવડાવી ધોવડાવી કમ્પ્લીટ તો કરી નાખ્યા મિત્રો. લાઈક શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરતા રહેજો. મિત્રો આ પપ્પાનો ડાબો હાથ છે જે આવી જ રીતે રહે છે. તો એકદમ ફ્રેશ થઈ ગયા ને તો પપ્પા. મિત્રો તમે સપોર્ટ તો ઘણો કરો છો પણ થોડોક વધારે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તમારા સાથ અને સપોર્ટની થોડી જરૂર છે મિત્રો. તો વિડીયોમાં અને ચેનલને સપોર્ટ કરતા રહેજો. મિત્રો આપણે પપ્પાને નવડાવી નાખીએ છીએ, એમનું બધું કામ પતાવી નાખ્યું છે. હવે આપણે ફ્રેશ થઈ અને જમી અને આપણે આપણી જોબ ઉપર જવાનું છે મિત્રો. તો ચાલો. તો મિત્રો આપણે આપણી ચોપાટીની જોબ ઉપર પહોંચી ગયા છે અને આપણે પહોંચી તો ગયા છે મિત્રો. હવે આપણે આખી ચોપાટીમાં રાઉન્ડ લગાવી અને જોઈ લેશું શું છે શું નહીં. જોવું તો પડે ને પહેલાં. એટલે હું રોજ માટે પહેલાં આવી અને આખી ચોપાટી પર રાઉન્ડ પાડી લઉં અને જોઈ લઉં બધું બરાબર છે કે નહીં. તો આપણે કમ્પ્લીટ કરી દઈએ મિત્રો. તો ચાલો આપણે પહેલાં જોઈ લઈએ. તો મિત્રો સમુદ્રમાં જોરદાર કરંટ છે અને આજે શનિવાર છે અને કાલે રવિવાર છે. તો મિત્રો તમે અહીંયા ફરવા માટે આવો તો ક્યારેય સમુદ્ર કિનારે ન જાઓ મિત્રો, કેમ કે અહીંયા ડેન્જર છે મિત્રો. મિત્રો આપણે આખી ચોપાટી ઉપર રાઉન્ડ મારી દીધો છે અને બધું કમ્પ્લીટ છે મિત્રો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. કલેજ